નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે બાળકોના નાસ્તામાં મોતનો રંગ વપરાય છે. બિલકુલ, કારણ કે જે રીતે અત્યારે બાળકો ફૂડ પેકેટ્સ ખાય છે, એટલે કે બહારના જે લોકલ પેકેટ્સ હોય છે તે જ્યારે બાળકો દ્વારા ખવાય છે ત્યારે આપણને નથી ખ્યાલ હોતો કે તે પેકેટ્સ બાળકો માટે કેટલા હાનિકારક હશે. આ વાત એટલે કરવી પડી રહી છે કારણ કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એએમસીના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા કે જ્યાં ₹5 જે પેકેટ્સ હતા, બચ્ચો કા પાસ્તા કરીને જે પેકેટ્સ મળતા હતા તે ₹5 પેકેટ્સ બાળકો માટે જીવલેણ સાબિત થાય છે. શા માટે? કારણ કે તેમાં જે ડાયનો ઉપયોગ કરતો હતો એ ડાયનો વપરાશ મોટાભાગે મેકઅપ કે સાબુના જે રંગ હોય છે તેના માટે કરવામાં આવતો હોય છે અને આ ડાયના કારણે જે આ ખોરાકમાં વપરાતો હતો તેને કારણે બાળકોને કેન્સર સુધીનું પણ જોખમ થઈ શકે છે. એટલે વિચારી શકીએ કે કેટલું જોખમી બીમારી જે છે બાળકને લાગી શકે છે જો આવા પ્રકારના તે પેકેટ્સ લે છે તો. એટલા માટે જ માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર બનતી હોય છે. પરંતુ જે આ ડાયની વાત કરીએ તો આ જે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ ડાય જે છે તે પ્રતિબંધ છે, તેમ છતાં પણ તેનો ખુલ્લેઆમ ઉપયોગ થતો સામે આવ્યો છે. કેટલી મોટી એવી ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ પેકેટ્સ આજકાલના નથી વેચાતા. કેટલાય સમયથી આ ફૂડ પેકેટ્સ વેચાતા આવ્યા છે અને બાળકો તે ખાતા રહ્યા છે અને બાળકોને તેને નુકસાન પણ તેને લાંબા ગાળે થઈ શકે છે. સ્કિન એલર્જી થઈ શકે છે, બાળકોને અસ્થમા જો હશે તો તેને દમની બીમારી પણ થઈ શકે છે. એટલે કેટલા ગંભીર બીમારીથી તેમને પીડાવી પડી શકે છે જો તે આવા પ્રકારના પેકેટ્સ ખાય છે તો. એટલા જ માટે વાત કરવી જરૂરી બને છે અને તેને કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે છે, ફૂડ સેફ્ટીના શું નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. અને જ્યારે આવા પ્રકારની ડાયનો ઉપયોગ જ્યારે આવા પેકેટ્સમાં થતા હોય, આવા સ્નેક્સમાં થતા હોય, જે નાસ્તાના પેકેટ છે તેમાં થતા હોય તો તેના વિરુદ્ધ શું એવા પગલાં ભરી શકાય છે? કારણ કે 1500 કિલો અખાદ્ય જથ્થો સીઝ કર્યો છે અને આ જે અખાદ્ય જથ્થો છે ફક્ત અમરાઈવાડીમાંથી સીઝ કર્યો છે. આવા કેટલા એવા વિસ્તારો હશે, કેટલા એવા શહેરો હશે કે જ્યાં આ પ્રકારનો નાસ્તો આપવામાં આવતો હશે. હાલ તો અત્યારે ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે, દરેક તપાસ કરી રહ્યું છે, પરંતુ આના વિશે જાણવું જરૂરી છે. આના શું નિયમો છે તેના વિશે જાણવું છે અને બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પહોંચે છે તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ધર્મેશ ભટ્ટી કે જો એમડી ફિઝિશિયન છે. ધર્મેશજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. અનિંદિતા મહેતા કે જેઓ સીઈઓ છે સીઆરસી ગ્રાહક સુરક્ષામાંથી. અનિંદિતાજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અનિંદિતાજી, જ્યારે આવા પ્રકારના આપણે અત્યાર સુધી ભેળસેડિયાઓ સામે આપણે સખ્ત કદમ ભરતા હોઈએ છીએ, ફૂડ વિભાગ એક્શન લેતું હોય છે, કાયદા જે નિયમો છે તે હેઠળ કાર્યવાહી પણ થતી હોય છે, પરંતુ આવા ભેળસેડિયાઓ કે જે બાળકોના જીવને જોખમમાં મૂકે છે. સૌપ્રથમ તો આજે અમરાઈવાડીમાંથી અખાદ્ય જથ્થો મળ્યો છે. ₹5 લોકલ પેકેટ્સ જે મળતા હોય છે તેમાં જે ડાય વપરાતી હતી તે મોટાભાગે મેકઅપ અને સાબુના જે રંગ હોય તેને ઉપયોગમાં લેવાય તેવી ડાયનો ઉપયોગ થતો હતો. આના વિશે શું કહેશો? આ બહુ જ ગંભીર મુદ્દો છે અને જીટીપીએલ ને હું કોમ્પ્લિમેન્ટ આપું છું કે આવા મુદ્દાને સામે લાવે છે. અને આ જે ઇશ્યુ છે એ ઘણી ટાઈમથી આપણને જોવા મળે છે. નોટ જસ્ટ આજે સ્નેક્સ માંથી આજે મળી આવ્યું છે, પરંતુ આની જે વપરાશ છે, આ જે ડાઈસ છે, મેટર્નલ યલો, રોડમિન બી, પછી રેડ 40, યલો 1, યલો 5, એ ટાઈપની જે ડાઈઝ ની વપરાશ ઘણી થતી હોય છે ફૂડમાં. જે અખાદ્ય ફૂડ કલર્સ જેને કહીએ, અથવા તો નોન પરમિટેડ ફૂડ કલર્સ, જે એફએસએસઆઈ અંતર્ગત એની યુઝ જે છે એ વર્જિત છે, પણ તો પણ આવી ડાઈઝ, ઇન્ડસ્ટ્રીયલ ડાઈઝ જેને કહેવાય, અખાદ્ય કલર્સ જેને કહેવાય, એ વાપરવામાં આવે છે. અને ઘણી બધી ફૂડ પ્રોડક્ટ્સમાં, ચિલ્ડ્રન સ્નેક્સમાં, ગોલા જે આપણે બહાર ખાતા હોઈએ એમાં પણ સીઆરસીએ હમણાં જ એની એક્સપેરિમેન્ટ્સ બધી કરી છે અને ટેસ્ટિંગ કર્યું છે, અને એમાં પણ ઘણી બધી અખાદ્ય કલર્સ, જે છોકરાઓ ગોળા પણ બહુ શોખથી ખાતા હોય છે, આ સ્નેક્સ તો છે જ. તો એમાં આ એક ગંભીર મુદ્દો છે અને એના માટે હજી વધારે પડતું ક્રેકડાઉન, કારણ કે આ જે બધી ઇન્ડસ્ટ્રીયલ ડાઈઝ ને કલર્સ છે એનાથી છોકરાઓને ઘણી અસર થતી હોય છે. આપણે આજે જોઈએ કે એડીએચડી, અટેન્શન ડેફિસિટ હાઇપર સેન્સિટિવિટી,
જે હોય છે ADHD ની એ લોકોનું અટેન્શન સ્પેન બહુ ઓછું થઈ ગયું છે, એ લોકોની ભણતર પર એનું અસર પડે છે છોકરાઓને, વધતા એલર્જીક રિએક્શન્સ થઈ શકે છે, એ લોકોને ડાયજેસ્ટિવ ઇશ્યુઝ થઈ શકે છે, અને લાંબે ગાળે કેન્સર પણ થઈ શકે છે, કિડની પર બી અસર હોઈ શકે, એટલે ઘણી બધી આવી ઇશ્યુઝ હોઈ શકે છે. અને આ ઇન્ડસ્ટ્રીયલ કલર્સ ને ડાઈઝ જે છે એ નોન જે સેગમેન્ટ છે, જે ફૂડ સેગમેન્ટ છે, જે લોકો કાયદેસરથી પાલન નથી કરતા, FSSAI ની જે કાયદાઓ છે, જેમ કે લેબલિંગની કાયદાઓ છે, કે તો પેકેજિંગની કાયદાઓ છે, અથવા તો જે લેબલિંગ રેગ્યુલેશન્સ 2020, એ લોકોના એવી પેકેટમાં લખેલું નથી હોતું, અને એઝ અ ગ્રાહક ઓલવેઝ પેકેટમાં લેબલિંગ વાંચીને જે મા બાપે એટલે પેરેન્ટ્સ આપવું જોઈએ, અથવા તો આવી ટાઈપની જાગૃતતા હોવી જોઈએ. પણ આવી ખાદ્ય કલર્સની યુઝેજ બહુ જ વધી ગયું છે, નોટ જસ્ટ ઇન સ્નેક્સ બટ ઘણી બધી એવા ફૂડ પ્રોડક્ટ છે જેમાં એની વપરાશ અત્યારે બહુ જ વધી ગયું છે, અને બહુ ચિંતાજનક વાત છે. જી જી બિલકુલ. અને તે બાળકો માટે અતિ જોખમી છે. ધર્મેશ, જ્યારે બાળકોની વાત કરવામાં આવે કે બાળકો જ્યારે આવી પ્રકારની વસ્તુ ખાતા હોય છે, તો બાળકોની પાચન શક્તિ જ્યારે નાના હોય ત્યારે તે ખૂબ જ નબળી હોય છે. જે મોટા લોકોને આવા પ્રકારના પેકેટ્સ થાય છે તો એટલી જલ્દી અસર નથી થતી, પરંતુ બાળકો ઘણા સેન્સિટિવ હોય છે, તેમને જલ્દી આની અસર થતી હોય છે. તેવામાં આવા અખાદ્ય જે પદાર્થ છે કે જેનો ઉપયોગ આવા સ્નેક્સમાં થઈ રહ્યો છે, આવા નાસ્તામાં થઈ રહ્યો છે, તે ખાવાથી બાળકોને શું નુકસાન થઈ શકે છે? તમે બહુ જ સારો ક્વેશ્ચન કર્યો છે કે આજે અખાદ્ય વસ્તુઓ છે, જે ઇન્ડસ્ટ્રીમાં વપરાતી વસ્તુઓ છે, મેકઅપમાં વપરાતી વસ્તુ છે, એ ખાવા માટે નથી બનેલી પહેલી વસ્તુ. અને જી જ્યારે આપણે ખાઈ છીએ ત્યારે એમાં ઘણા બધા કેમિકલ્સ રહેલા હોય છે, હેવી મેટલ્સ રહેલા હોય છે, અને જેને લાંબા સમય સુધી લેવાથી બાળકોમાં નાનપણથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી, પછી એની સાથે સાથે હેવી મેટલ પોઈઝનિંગ થવું, એમની ઇમ્યુન સિસ્ટમને નુકસાન થવું, એમની મેમરીને નુકસાન થવું, એમના ડેવલપમેન્ટને નુકસાન થવું, અને આગળ જતા ઘણા બધા લોકો ઇન્ક્લુડિંગ કેન્સર, કારણ કે આમાં ઘણા બધા કાર્સિનોજન્સ બી જોવા મળે છે. તો લાંબા ગાળે આ ધીરે ધીરે આપણે લઈશું તો આગળ જતા કેન્સરનું પ્રમાણ બી વધી રહ્યું છે. અત્યારે જે પ્રકારના ડેટા બહાર આવી રહ્યા છે કે ઇન્ડિયામાં કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. અને જી જે આપણે આજથી 10 વર્ષ પહેલા એના કરતા 50% કેન્સરના કેસોમાં વધારો થયો છે. તો આ બધી વસ્તુ દર્શાવે છે ક્યાંક ને ક્યાંક આપણી ખાણીપીણી, આપણી રહેણી કેણીના કારણે આ બધી વસ્તુ વધારે જોવા મળે. એ સિવાય જ્યારે આ કેમિકલ સિવાય બી જયારે આપણે પેકેટ ફૂડની વાત કરીએ તો એમાં એક્સ્ટ્રા સોલ્ટ હોય છે, આ ટ્રાન્સફેટ યુક્ત હોય છે આ બધો ખોરાક, અને એકદમ લો ફાઈબર યુક્ત હોય છે, જેના કારણે હાઈ સોલ્ટના ક્રોનિક વપરાશથી આગળ જતા બીપીના અને હૃદય રોગોના, મગજના લકવાના પ્રોબ્લેમ વધી જતા હોય છે. સાથે સાથે જે ટ્રાન્સફેટિવ ખોરાક હોય છે એના કારણે ઓબેસિટીનું પ્રમાણ વધે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, એટલે જ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેકના પ્રમાણ બી વધારે અત્યારે જોવા મળી રહ્યા છે. અને તમે જ્યારે આ બધી વસ્તુઓ જે મગજ ઉપર બી અસર કરે છે બાળકોમાં, આજે ઘણા ઓટિઝમ છે, ADHD છે, બીજા ઘણા બધા એવા રોગો છે, માનસિક રોગો છે કે જેનું પ્રમાણ વધી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ આના માટે બહુ જ જવાબદાર છે. એટલે મારું ખાલી કહેવાનું એટલું જ છે કે જે આ વસ્તુઓમાં, ખોરાકમાં જે વપરાતી વસ્તુઓ છે એના રેગ્યુલેશન સ્ટ્રિક્ટ કરવા પડે. કારણ કે ઘણી બધી વખત આપણા પેરેન્ટ્સ, ઘણા બધા લોકો પેરેન્ટ્સ એટલે એજ્યુકેટ નથી હોતા કે બધે લેબલમાં શું લખ્યું છે જે એ વાંચી શકે કે એ આપી શકે, પણ એક જાગૃતતા લેવાની જરૂર છે. તમારા જેવા માધ્યમની મદદથી લોકોમાં જાગૃતતા લેવી જોઈએ કે આ બધા જે પેકેટ ફૂડ છે, આ બધા પ્રિઝર્વેટિવ ખોરાક છે, આ બધા જે એડલ્ટરેટેડ ફૂડ છે, એ લેવાથી કેટલું નુકસાન થાય છે, અને એ બધું લેવાથી તમારા બાળકોને હેલ્થ પર શું ઇમ્પ્લેક્ટ, તો એની જાગૃતતા લાવવાથી લોકોને આપણે આનાથી દૂર કરી શકે છે. પ્લસ આ બધી વસ્તુઓ હાઈ સોલ્ટ અને હાઈ શુગરી હોય છે, જેના કારણે બાળકોમાં એક એડિક્ટિવ વસ્તુ આવે છે કે બાળક જયારે એકવાર ખાય છે તો એને વારે વારે ખાવાની ઈચ્છા થાય છે. એના મગજમાં આપણે જે રીતે લોકોને તમાકુની એની જેવી રીતે લત લાગતી હોય છે, ડોપામીન જે સર્જ થતા હોય છે લેવાથી, એવી રીતે બાળકોમાં આવા ફૂડ ખાવાથી ડોપામીન સર્જ થતા હોય છે, હાઈ સોલ્ટ હાઈ શુગરી ડાયટના કારણે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક બાળકો બી એવી જીદ કરતા હોય છે. એકવાર આપણે આપશું તો વારે વારે બાળકોને પેકેટ ફૂડ ખાવાની જ આદત પડશે, અને જે હેલ્ધી ખોરાક છે એ ખાવાનું અવોઇડ કરશે, જેના કારણે વિટામિન ડેફિશિયન્સી, જે મિનરલ્સ ડેફિશિયન્સી, આ બધી વસ્તુઓ થશે. અને પ્લસ આ જે એડલ્ટરેટેડ ફૂડ હશે એના જે નુકસાન છે એ થશે અલગ. એટલે નાનપણથી જ આપણે બાળકોને બને ત્યાં સુધી પેકેટ ફૂડથી અને આ બધા પડીકાથી દૂર રાખવા જોઈએ, અને બને ત્યાં સુધી ઘરનો તાજો ખોરાક, કેલરી યુક્ત ખોરાક, જે આપણે સારા ન્યુટ્રિશન યુક્ત ખોરાક જે છે એ આપણે આપવો જોઈએ, જેથી કરીને
આ બધી વસ્તુથી આપણે બાળકોને બચાવી શકીએ. ચોક્કસથી ધર્મેશજી, અને જે પ્રકારે તમે કીધું કે ગંભીર બીમારીઓ પણ બાળકોને ભવિષ્યમાં થઈ શકે છે અને તેની માતા પિતાએ સાવચેતી રાખવાની ખૂબ જરૂર બનતી હોય છે. અને રીતાજી, જ્યારે બાળકો માટેના ફૂડ પેકેટ્સની વાત કરવામાં આવે તો તેના માટે નિયમો કડક હોવા કેટલા જરૂરી બન્યા છે. આમ તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ આવા પ્રકારના જે ખાદ્ય પદાર્થ છે તેનો નાશ તો કરાતો જ હોય છે, પરંતુ જ્યારે બાળકોની વાત કરવામાં આવે કે જેમના ગંભીર બીમારી થઈ શકે છે આવા ફૂડ પેકેટ્સ ખાવાથી, તો તેમના માટે કડક નિયમ હોવા કેટલા જરૂરી છે અને કયા કયા એવા નિયમો છે અત્યાર સુધી કે જે આવા માટે જે ફૂડ પેકેટ છે તેના માટે બન્યા છે? તો સૌથી પહેલા તો જે રેગ્યુલેશન્સ FSSAI ની અંતર્ગત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે રેગ્યુલેશન્સ બનાવે છે એમાં જે લેબલિંગ અને જે એની લિમિટ્સની જે રેગ્યુલેશન્સ તો ઘણી બધી છે, પણ એની અમલીકરણ, એની એન્ફોર્સમેન્ટ નથી થઈ રહ્યું, કારણ કે એમાં જે અનઓર્ગેનાઇઝ ફૂડ સેક્ટર હોય છે, આજે જે પકડાયું છે તે અનઓર્ગેનાઇઝ, એટલે એ લોકોએ લાયસન્સ એની ઇશ્યુઝ છે, એ લોકો રિન્યુઅલ નથી કરતા હોતા, અથવા તો લેબલિંગ ની નોર્મ્સ જે છે અથવા તો પેકેજિંગની જે રેગ્યુલેશન્સ છે એ ફોલો થતી નથી. તો એના લીધે આ પ્રોબ્લેમ છે. અને એને વધતા જે પ્રોસેસ્ડ અથવા તો હાઈલી પ્રોસેસ્ડ ફૂડ, જેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આપણે કહીએ છીએ, એમાં ખાદ્ય કલર્સ કરતા અને તો છે જ, વધતા એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, ન્યુટ્રીલાઇઝર્સ, અને ઘણી ટાઈપની એમાં આવેલું હોય છે કેમિકલ મિશ્રણ કહી શકીએ આપણે એને, ફૂડ જ એકચ્યુઅલી ના કહી શકીએ, ઇટ્સ અ કોકટેલ ઓફ કેમિકલ્સ, જે આ ટાઈપના જે પડીકા, તો એનાથી રેગ્યુલેશન્સમાં ઘણી બધી છે FSSAI ની અંતર્ગત, પણ એની અમલીકરણ, એન્ફોર્સમેન્ટ નથી થતું. અને બીજું કે એમાં ક્યાંક ને ક્યાંક ગ્રાહક જાગૃતિની બી અભાવ છે. લોકો વાંચતા નથી, ઇન્ગ્રેડિયન્ટ જે પાછળ જે બિલકુલ. લેબલ છે એ વાંચતા નથી. અને જે પહેલા 5 ઇન્ગ્રેડિયન્ટ હોય, તમે કોઈ પણ એક માનો કે જ્યુસ જે અત્યારે બહુ ફેમસ છે, તો છોકરાઓમાં પોપ્યુલર છે, તો એમાં લો તો પહેલું જે ઇન્ગ્રેડિયન્ટ હોય એ વોટર હશે, પછી બીજું ઇન્ગ્રેડિયન્ટ હોય છે એમાં એડિટિવ્સ હશે કે કલર્સ હશે, એ ટાઈપનું. એટલે જે એનું જે ન્યુટ્રિટિવ એલિમેન્ટ છે, જે તત્વો છે, એ નથી હોતું, અને ઇનફેક્ટ કેમિકલ મિશ્રણ હોય છે આ ટાઈપના વસ્તુનો. તો એક તો લેબલ વાંચવી બહુ જરૂર છે. બીજા રેગ્યુલેશનમાં FOPL, ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ, જે ઘણા આપણે જે ડેવલપ્ડ દેશો છે ત્યાં ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ હોય છે, એટલે કે તમે એક પેકેટ લો તો એના ઉપર જો એમાં ફેટ, સોલ્ટ, શુગર વધારે હોય તો એક લેબલ, એક એમાં એક સિમ્બોલ બેસ્ડ લેબલ હોય છે, જેને જોઈને ખબર પડી જતી હોય છે કે આ પેકેટમાં ફેટ વધારે છે, અથવા તો શુગર અથવા તો સોલ્ટ વધારે છે. પણ એવી રેગ્યુલેશન હજી ઇન્ડિયામાં આવ્યું નથી. 2011 થી FSSAI ઘણી કન્સલ્ટેશન સાયન્ટિફિક કમિટી દ્વારા ચાલી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને તરત ખબર પડી જાય પેકેટ ઉપાડતા જ કે આમાં ફેટ, સોલ્ટ, શુગર હાઈ છે. કારણ કે NCDs, આપણે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ જેને કહેવાય, ઇન્ડિયામાં ઘણી વધી રહ્યું છે. ઇન્ડિયા ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ થઈ ગયું છે. હાર્ટની બીમારીઓ, ચિલ્ડ્રનમાં ઓબિસિટી, નાનપણથી એ લોકો બહુ ઓબિસિટીની ઇશ્યુ જે આગળ જતા જેનાથી હાર્ટ એટેક્સ કે અથવા તો જેનાથી હાર્ટની બીમારીઓ એ બધું બહુ વધી ગયું છે. NCDs કહેવાય, નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ. તો એના માટે આ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ ને જે રેગ્યુલેશન છે, જે કાયદા છે, એ લાવવાની બહુ જરૂર છે. ઘણા બધા ડેવલપ્ડ કન્ટ્રીઝમાં ઇટ હેઝ બીન શોન કે જ્યાં જ્યાં આ રેગ્યુલેશન છે ત્યાં ત્યાં NCDs ઘટ્યું છે, એનું પ્રમાણ ઘટ્યું છે. બીજું, આપણે FSSAI ની અંતર્ગત આવી જે સબસ્ટેન્ડર્ડ ફૂડ હોય, જેમાં ખાદ્ય કલર્સ હોય, અથવા તો ભેળસેળ હોય, અથવા તો અડલ્ટરેશન હોય, એના માટે ઘણી બધી નિયમો લાગુ પડે છે. જો એ પકડાય તો પેનલ્ટી પ્રોવિઝન્સ છે. જો સબસ્ટેન્ડર્ડ ફૂડ હોય એના માટે 5 લાખ સુધીની પેનલ્ટી, વધતા એની લાયસન્સ રદ કરવાની, અથવા તો જો એ ખાવાથી મૃત્યુ પામે ગ્રાહક, તો 10 વર્ષ અને આજીવન જેલની પણ સજાઓ છે. એટલે ઘણી બધી પેનલ્ટી પ્રોવિઝન્સ પણ છે FSSAI ની અંતર્ગત. હવે FSSAI એક there is a helpline જ્યાં ગ્રાહકો કમ્પ્લેન કરી શકે જ્યારે આવી અડલ્ટરેટેડ ફૂડ મળે. એટલે પ્રોવિઝન્સ અને કાયદાઓ ઘણી બધી છે, પણ એની અમલીકરણ
અથવા તો બિલકુલ. એની જે એન્ફોર્સમેન્ટ કહેવાય એમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પડીએ છીએ. એના માટે પણ ઘણા બધા રીઝન્સ છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ જે છે એ પૂરતા નથી આપણા એરિયા એટલે આપણા જ્યુરિસ્ડિક્શનમાં. તો હમ. હજી વધારે સેમ્પલિંગ થવું જોઈએ, વધારે ટેસ્ટિંગ થવું જોઈએ, કડક પગલા લેવા પડે આવા વેન્ડર્સ જે લોકો અથવા તો મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ જે લોકો વેચતા હોય. તો ઘણી બધી સ્ટેપ્સ છે જે લેવાથી આવી રીતની ઘટનાઓ અને રોકી શકાય અને આપણા છોકરાઓની સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય. ચોક્કસથી અનિતાજી, પરંતુ અહીંયા આગળ સૌથી મોટી બેદરકારી જે છે કે અહીંયા આગળ લોકોમાં જાગૃતતાનો અભાવ છે. જો કદાચ તેમને અખાદ્ય જથ્થો એવું ખ્યાલ પણ આવે છે કે આ બાળકો માટે જોખમી છે, તો પણ કોઈ પણ વાલી કે કોઈ પણ એવા જાગૃત નાગરિક તરત જાણ નહીં કરે ગ્રાહક સુરક્ષામાં કે આ જે પ્રકારનું ખોરાક જે વેચવામાં આવી રહ્યો છે, આ ફૂડ સાચી પેકેટ જે છે તે હાનિકારક છે. એ ફેંકી દેશે, તેમના બાળકોને તો સુરક્ષિત કરી લેશે, પરંતુ બીજા બાળકોનું શું તેમ નથી વિચારવામાં આવતું, અને એટલા જ કારણે આ બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ધર્મેશજી, જ્યારે બાળકોની વાત કરવામાં આવે કે જે આ ફૂડ પેકેટ્સ ખાય છે, હવે પહેલેથી જ અત્યારના સમયમાં જોવા જઈએ તો જંક ફૂડનો ક્રેઝ સતત વધી રહ્યો છે. નાની ઉંમરથી જ બાળકો સતત બહારનું ખાવાનું ખાય છે, આવા પ્રકારના પેકેટ્સ ખાય છે, બહારનું ખાવાનું ખાય છે, ને એટલે નાની ઉંમરથી જ બીમારીઓ તેમને થઈ રહી છે. હવે જો કોઈ બાળકને ગંભીર બીમારી છે, ડાયાબિટીસ પણ અત્યારે નાની ઉંમરમાં જોવા મળી રહ્યો છે, ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે, અને તે બાળક જો આવા લોકલ પ્રોડક્ટ્સ ખાય છે કે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો ભવિષ્ય માટે તેમનામાં કેવી એવી ગંભીર બીમારીઓ પણ જોવા મળી શકે છે. આ જેમ તમે વાત કર્યું એમ કે અત્યારે લોકોમાં છે ને ખાવા પીવાનું ક્રેઝ જે છે, અત્યારે બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છે અને હાઈ પ્રોસેસ ફૂડ છે, પેકેજ ફૂડ છે એનું પ્રમાણ વધારે વધ્યું છે. લોકો અત્યારે જે ઝડપથી બને છે અને જે જીભને સારું લાગે છે એ જ ખાવા માટે વધારે લોકોને પસંદ આવે છે. જ્યારે હેલ્ધી ડાયટ છે, આપણો પારંપરિક ખોરાક છે, એ બેલેન્સ ડાયટ છે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક નથી ભાવતું હતું. ઘરનું ખાવાનું નથી ભાવતું હતું. નાના છોકરાઓમાં બી આ પ્રમાણ જોવા મળે છે. તો અત્યારે આ બધી વસ્તુ જે થાય છે એ નાનપણથી જયારે આ રીતે આપે છે, તો એક ડોપામિન કિકના જે જીભનો જે કહે ને કે આપણને ચટકો લાગે, તો એ તમને મગજમાં ડોપામિન કિક આપે, અને એ ડોપામિન કિક છે એ એક એડિક્ટિવ આપણે પ્રોફાઇલ બનાવે છે કે જેથી કરીને આપણે એવા જ ફૂડ ભાવશે જેનાથી તમને ડોપામિન કિક મળે. અને ક્યાંક ને ક્યાંક એના કારણે નાનપણથી જ બાળકો છે ફાસ્ટ ફૂડ, જંક ફૂડના રવાડે ચડી જાય છે, અને જેના કારણે એમને ન્યુટ્રિશન જે એટલા મળવા જોઈએ એ બરોબર મળશે. એટલે સૌથી પહેલા વહેલી અસર થશે ને વિકાસ હોય, એમનો જે ગ્રોથ થવો જોઈએ નોર્મલી ગ્રોથ નહીં થાય. પછી જે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ જે કીધું, ઓબેસિટી છે, ડાયાબિટીસ છે, ફેટી લીવર છે, આગળ જતા લીવરની બીમારી છે, આ બધાનું પ્રમાણ જોખમ વધે છે. એના પછી જયારે ક્રોનિક હાઈ સોલ્ટ ડાયટ લેતા હોય છે, એના કારણે હૃદય રોગ, લકવા એટલે મગજના જે લકવાના રોગો છે, અને હાઇપર ટેન્શન એટલે કે બીપી છે, બ્લડ પ્રેશર છે, એ રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આ બધા કાર્સિનોજેનિક અને જે ડાયને આ બધી આપણે વાત કરીએ એના કારણે કેન્સરનું જોખમ બી વધતું હોય છે. ઓબેસિટી ઇટસેલ્ફ ઘણા બધા 10 થી 12 પ્રકારના કેન્સરો ખાલી ઓબેસિટીના કારણે એનું પ્રમાણ છે વધારે જોવા મળે છે. અને બીજી વસ્તુ જોવા જઈએ તો લો ફાઈબર ડાયટના કારણે આપણી જે ગટ હેલ્થ છે, એટલે કે પેટની જે આપણી સમસ્યાઓ છે એ બી વધે છે. એના કારણે આંતરડાના, જઠરના ને મળમાર્ગના રોગોનું પ્રમાણ બી વધારે જોવા મળે છે. અને આ જયારે આપણે એક્સેસિવ પ્રિઝર્વેટિવ ને જે આ એડિટિવ્સ વસ્તુ વધારે હોય છે, એના કારણે ક્યાંક ને ક્યાંક એલર્જી ડિઝીઝનું પ્રમાણ બી વધારે જોવા મળે છે, અને ઓટોઇમ્યુન ડિઝીઝનું પ્રમાણ બી વધારે જોવા મળે છે. એટલે આ બધી વસ્તુના કારણે ઓલ ઓવર હેલ્થ જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે, અને જેના કારણે નાની ઉંમરમાં જ લોકોને મોટી ગંભીર બીમારીઓનું જોખમ વધતું જાય છે. એટલે જેટલી જે આપણે પેટમાં નાખશું એટલું એ આપણે નુકસાન કરવાનું છે. જો તમે ખરાબ નાખશો તો નુકસાન કરશે, સારી વસ્તુ તમે પેટમાં નાખશો તો તમને ફાયદો કરશે. હવે એ આપણે જાગૃતતા લાવવાની જરૂર છે બાળકોમાં, અને પ્લસ એમના પેરેન્ટ્સમાં. નાનપણથી જ સ્કૂલ એજ્યુકેશનમાં અને એમાં શું વસ્તુ ખાવી જોઈએ, શું ના ખાવી જોઈએ, એ આપણે એક સેમિનારના માધ્યમથી અથવા કરિક્યુલમના માધ્યમથી બાળકોને ગાઈડ કરવા જોઈએ. પ્લસ એમના પેરેન્ટ્સને બી આ પ્રકારે તમારા ચેનલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે એ લોકોને જાગૃત કરવા જોઈએ, જેથી કરીને એ લોકોને એના બાળકોને શું આપવું, શું ના આપવું. કારણ કે આજકાલ લોકો વર્કિંગ પેરેન્ટ્સ હોય છે, બંને પેરેન્ટ્સ જોબ ઉપર જતા હોય છે, એટલે ઘણી વખત બાળકોને ભૂખ લાગે તો રેડીમેડ ફૂડ પેકેટ્સ રાખતા હોય છે ઘરમાં, કે ચાલો વચ્ચે કંઈક નાસ્તાની જરૂર પડી તમે ખાઈ લેજો. તો એની બદલે જે આપણે ઘરે બનાવેલો નાસ્તો છે, સૂકો નાસ્તો છે, એ રાખી શકાય. અને જે આપણે જયારે પેરેન્ટ્સ બીઝી હોય તો છોકરાઓ ઘરનો નાસ્તો ને ઘરનું ફૂડ જ
ખાય અને બને ત્યાં સુધી ગરમ તાજો ખોરાક જે છે આપણું જે ડાયટ છે, જે બેલેન્સ ડાયટ છે, રોટલી શાક દાળ ભાત છાશ પાપડ, તો એમાં બધી જ વસ્તુ હોય છે. એમાં ફાઈબર્સ છે, પ્રોટીન્સ છે, મિનરલ્સ છે, ફેટ છે, એસેન્શિયલ ફેટી એસિડ છે, એસેન્શિયલ એમાઇનો એસિડ છે અને સાથે પ્રોબાયોટિક્સ બી છે. સો આ બધી જ વસ્તુનું મિશ્રણ જે આપણે આપણું જે ટ્રેડિશનલ ડાયટ છે એમાં છે જ. અને જો આપણે એની ઉપર જ વધારે ફોકસ કરીએ અને એ જ વસ્તુને વધારે બાળકોમાં નાનપણથી એવી આદત પાડીએ કે ફૂલ ડીશ, બાળક જયારે નાનું હોય ત્યારથી એને ફૂલ ડીશ લઈને બેસાડવાનું, ત્યારે જ બાળકને નાનપણથી ફૂલ ડીશ જમાડતા શીખવાડીએ તો મોટું થતા ધીરે ધીરે એને બી બધી સારી આદતો પડે. અને એની સાથે સાથે જે બહુ મોટી વસ્તુ જે છે દેટ ઇઝ લાઈફસ્ટાઈલ. આપણે બેઠાડું જીવન એટલું જ વૈધું છે, કારણ કે બેઠાડું જીવનના કારણે જો તમારું એનર્જી એક્સપેન્ડિચર, તમારું મસલ હેલ્થ ખરાબ થશે, તમારું મેટાબોલિઝમ સ્લો થશે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, આ બધા રોગોનું પ્રમાણ વધે છે. એટલે ખોરાકની સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલને સુધારવાની જોઈએ. સનલાઇટમાં જવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, વોકિંગ છે, મસલ ટ્રેનિંગ છે, આ બધી વસ્તુ કરવી જોઈએ. બાળકને નાનપણથી જ આ બધી વસ્તુ શીખવાડવી જોઈએ, જેથી કરીને આ બધી જ રોગોનું પ્રમાણ છે આપણે કંટ્રોલ કરી શકીએ. અને સાથે સાથે જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત જે મેડમે સમજાવી કે આપણે જેટલા બી એફએસએસઆઈ ના નિયમો તો છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક ને ક્યાંક નથી, એટલા એડલ્ટ્રેશનના કેસીસ વધતા જાય છે. તો ઈ વસ્તુ પર વધારે જે લોકો અત્યારે પોલિસી મેકર્સ છે, જે લોકો અત્યારે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ બોડી છે, એ લોકોને એક્ટિવ થઈ અને આ બધી ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. વધારે સ્ટ્રિક્ટ કડક કાયદાઓ અને કડક નિયમો અને મોટી સજાઓ કરવી જોઈએ, જેથી કરીને લોકો પોતાના પૈસાના ફાયદા માટે થઈને લોકોની હેલ્થ સાથે ચેડા ના કરે. એ બહુ જ જરૂરી થઈ ગયું છે. ચોક્કસથી. અને માતા પિતા જ આ દરેક બાબતમાં ધ્યાન દેવાની જરૂર છે કે આવા કોઈ પણ ફૂડ પેકેટ જો તે પોતાના બાળકો માટે ખરીદે છે તો પહેલા તેના જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ તેમાં યુઝ થાય છે, જે પણ સામગ્રી એ પેકેટ્સમાં યુઝ થાય છે, તેનું વાંચન કરવું જરૂરી છે. તેમાં એફએસએઆઈ નો માર્ક લાગેલો છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે. અને બાળકો માટે તે કેટલું નુકસાનકારક છે તે પણ જોવું જોઈએ. જો બાળકોને તે ગંભીર બીમારી નોતરી શકે છે તો આવા ફૂડ પેકેટ્સ અવોઇડ કરવા જોઈએ, માતા પિતાએ ના ખરીદવા જોઈએ. અને બાળકોને પણ એવી સલાહ આપવી જોઈએ. અને નાનપણથી જ આપણે બાળકોને જેવી આદતો પાડતા આવીશું, જો તેને નાનપણથી જ ફૂડ પેકેટ્સ આપવામાં લાગી અને બહારથી જ તેને ફૂડ ખાવામાં આપી રહ્યું છે તો પછી બાળકો આ જ પ્રકારની આદતો કેળવતા રહેશે. એટલે માતા પિતાએ જાગૃત બનવું ખૂબ જરૂરી છે. અને જે ગ્રાહક સુરક્ષાના નિયમો છે, જો આવો કોઈ પણ માતા પિતા કે અથવા જાગૃત નાગરિકને આવા કોઈ પણ ફૂડ પેકેટ્સ નજરમાં આવે છે તો તરત જ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવો જોઈએ. ને તેને કારણે ફૂડ વિભાગ પણ એલર્ટ થશે અને આવા જે પેકેટ્સ છે તેના ઉપર કાર્યવાહી પણ થશે. ધર્મેશજી, આનંદિતાજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં આજની જે ચર્ચા હતી કે જે બહારના જે આ ફૂડ પેકેટ્સ મળે છે, આ ફૂડ પેકેટ્સ બાળકો માટે કેટલા નુકસાનકારક છે. આમાં જે ડાયનો ઉપયોગ થતો હતો તે બાળકો માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે અને આના લક્ષણો પણ તેમને ભવિષ્યમાં જોવા મળતા હોય છે. કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. ઓબેસિટીનો શિકાર અત્યારે બાળકો બની રહ્યા છે એ આવા બધા લોકલ પ્રોડક્ટ્સના કારણે જ. માટે માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે કે તમારું બાળક શું ખાઈ રહ્યું છે અને કેવી જગ્યાએ જઈને કેવી વસ્તુ ખાઈ રહ્યું છે તે દરેક વસ્તુ ધ્યાન દેવી જરૂરી છે. અને જો માતા પિતા પોતાના બાળકો માટે આવું કશું ખરીદે છે, આવા પેકેટ્સ ખરીદે છે, તો તે પાછળ વાંચવું જરૂરી છે કે આમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરેલો છે અને તે બાળકો માટે નુકસાનકારક છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.